ની અંદર તપ કરું છું। આ તપનો એ જ હેતુ છે કે આ તપની અંદર આપણો જે ભારત દેશ છે એ સનાતન ધર્મનો દેશ છે અને સનાતન ધર્મની અંદર અમે ઋષિમુનિઓ સાધુ સંતો સમસ્ત ધર્મનું પ્રયાણ કરવા માટે, ધર્મની સ્થાપના કરવા માટે, આ જગતનું કલ્યાણ કરવા હેતુ આ તપસ્યા કરી અને જગત, પર્યાવરણ, માનવ સેવા અને આ જગતનો ધર્મની સ્થાપના માટે જ આ તપ કરી અને ધર્મની સ્થાપના કરીએ છીએ। અમારા ગામમાં લાખેણેશ્વર મહાદેવના પૂજારી મુકેશ ગિરી બાપુ ગઈ સાલ 11 ધૂણા પર તપસ્યા કરી હતી। આ સાલ 84 ધૂણા પર જેઠ મહિનાની કાળઝાળ 45 ડિગ્રી તાપમાનમાં પોતે તપસ્યા કરી રહ્યા છે જગતના કલ્યાણ માટે। અને અમારા ગામનો ખૂબ મોટું ભાગ્ય ગણાય એટલે અમારા ગામમાં તપસ્યા થઈ રહી છે અને મુકેશ ગિરી બાપુ જગતના કલ્યાણ માટે આ તપસ્યા કરે છે। એ 84 ધૂણા પ્રગટાયા છે ગરમીમાં અને પોતે 11 દિવસ સુધી એક જ સ્થળ પર બેહવાના છે। તો મને પોતાને આશ્ચર્ય થયું કે આપણે રૂબરૂજીને દર્શન કરીએ, પણ આજે મેં નજરમાં દર્શન કર્યા કે ભાઈ આપણે સનાતનમાં જે પણ મહાપુરુષોની ચર્ચા થઈ રહી છે એ સાક્ષાત અહીંયા દેખાય છે। આવી 45 ડિગ્રી ગરમીમાં આવું તપ કરવું એ કોઈના મગજમાં ઉતરે જ નહીં, આપણા મગજમાં બેસે જ નહીં, પણ નજર હોમે અમે દેખ્યું છે। ખરેખર સનાતન ધર્મને અને સંસ્કૃતિને ધન્યવાદ છે અને આવનારા સમયમાં આ વડાળું ગામ તપોભૂમિ સાબિત થશે એવો વિશ્વાસ છે।